ભેગા થયા, રાજકોટના હતા, અને બંને જણા વાતે વળગ્યા. બંને જણા કે આપણા દેશની વસ્તી 1.25 અબજ, પેલો કે 1.25 અબજને બાજુ પર છોડ, 1 અબજ તો ગણ, 1 અબજની વસ્તી છે, છતાં ભારતમાં પ્રગતિ કેમ નથી થતી? આપણે બુલેટ ટ્રેન જાપાનથી લાવવી પડે, આપણે આઈફોન અમેરિકાથી લાવવો પડે, આપણે મિગ વિમાન બીજા દેશ પાસેથી લાવવા પડે, આપણે રફેલ પેલું ફાઇટર એ બીજા પાસેથી લાવવું પડે. કેમ આપણે જાતે પ્રગતિ નથી કરી શકતા? 1 અબજ માણસો કરે છે શું? બંને જણા વચ્ચે ચર્ચા થઈ. એટલે પેલો મિત્ર કે 1 અબજ વસ્તી દેખાય છે, પણ એકચ્યુઅલી કરે છે શું તને સમજાવું. 100 કરોડમાંથી 1 કરોડ તો ભિખારી છે, બિચારા ભીખ માગે છે રિંગ રોડ પર કે રેસકોર્સ પર ઊભા રહીને, એટલે એ તો કશા કામના નહીં. પણ કે બાકીના તો કરે ને, 1 કરોડ તો હોસ્પિટલમાં છે, એ શું કરવાના દેશની પ્રગતિ? એ તો બિચારા માંડ દિવસો કાઢે છે. પણ કે બાકીના 1 કરોડ આખા ભારતના નાના મોટા નેતાઓ છે, એ તો લેવામાં પડ્યા છે. 1 કરોડ તો નેતાઓ છે, નાના મોટા, સરપંચથી શરૂ કરીને છેક ઉપર સુધીના. પછી કે બાકીની જનસંખ્યા એ કે 2 કરોડ તો 5 વર્ષથી નાના છે. 2 કરોડ તો 5 વર્ષથી નાના છે, તો માંડ ડાયપર બદલે છે. એ લોકો શું દેશ બદલવાના? પણ કે બાકીના એ કે 7 કરોડ તો રિટાયર્ડ છે. ભારતમાં 7 કરોડ તો રિટાયર્ડ છે, એ લોકો બિચારા માંડ મેથી શાકભાજી સુધારે ને છોકરાને હિંચકો નાખે, આવું કરે, ટાઈમ પાસ કરે, એ શું દેશ બદલે? પણ કે બાકીના એ કે 10 કરોડ તો બેકાર છે, હંમેશા આંદોલનમાં જ હોય છે, હોસ્પિટલ ચોકે જ ઊભા હોય છે, અમારી માંગે પૂરી કરો, એને બધું ઓછું જ પડે છે. 10 કરોડ તો ભારતમાં બેકાર છે. પણ કે બાકીના એ કે 11 કરોડ તો કોલેજમાં છે, એ એટીકેટી સોલ્વ કરવામાંથી જ ફ્રી નથી થતા. પણ કે બાકીના સ્કૂલવાળા એ કે 14 કરોડ સ્કૂલમાં છે, પણ એ બિચારાને હોમવર્ક એટલું આપે છે ને, અને સબમિશન હોય ને ક્લાસ ટીચરને રવિવારે સ્કૂલમાં રજા નથી રાખતા. બરાબર? તમારા વતી આ લોકોને કહી દઉં ને, રવિવારે સ્કૂલ ચાલુ રાખે છે, ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ. આખો દિવસ ટેસ્ટમાંથી નવરા પડીએ તો દેશનું કંઈક બેસ્ટ કરીએ ને, ટેસ્ટ જ ચાલુ રાખે છે. 14 કરોડ સ્કૂલમાં છે. પણ કે સરકારી અધિકારીઓ તો ઘણા જ, હા કે છે 31 કરોડ તો સરકારના આળસુ કર્મચારીઓ છે, જે 7મું પગાર પંચ મળ્યું હોય ને તો એ 8માની રાહ જ જોતા હોય છે. પગાર પંચ ક્યારે આવશે? એને સરકારમાંથી લઈ જ લેવું છે, બીપીએલ લેવું છે, આયુષ્માન લેવું છે, મા અમૃતા લેવું છે, હજી નવી માં હોય તો લાવો, હજી કાર્ડ લાવો, લેવા વાળા જ છે. પછી કે બહેનો ઘણા છે ભારતમાં, બાઈઓ તો ખૂબ છે. હા કે બાઈઓ ખૂબ છે ને, 21 કરોડ 99,99,998 બહેનો છે. એ બિચારા બ્યુટી પાર્લરમાંથી ફ્રી થાય અથવા દયા ભાભીમાંથી નવરા થાય તો કંઈક દેશનું સારું કરે ને. એ કે આ તો આખું ભારત ખાલી થઈ ગયું. એ કે 2 જણા વધ્યા, તું હું 2. હવે તું આખો દિવસ ફેસબુક ને ઇન્સ્ટા ને ટ્વિટરમાં આખો દિવસ ઓનલાઈન મંડાયેલો હોય છે. હવે હું એકલો વધ્યો, કે ભારતનું હું એકલો હું કરી શકું? ભારત સારો કેમ નથી થતો? આવા માણસોની મેન્ટાલિટીથી સારો નથી થતો. કરી જ શકીએ, કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકીએ. સ્વપ્ન રાખો, સાહસ રાખો. જીત પ્રાપ્ત થાય છે સાહસિક સ્વભાવથી. મને પેટમાં દુખે છે, પરીક્ષા નહીં અપાય. માથું દુખે છે, કાલે પેટ નહોતું સાફાયું તો હરડે લે. પરીક્ષા ના આપી શકાય, પેટને માથું સહેજ દુખે, હાથ દુખે એવું લાગે છે. કેટલાકને તાવ આવ્યો ના હોય, તાવ તો હજી ચોટીલા હોય અને રાજકોટમાં બીમાર થઈ જાય. દોસ્તો, ગમે તેવી પરિસ્થિતિની અંદર જજુમવાનું છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. 3rd ટોપિક, જીત પ્રાપ્ત થશે સાવધાની અને સંયમથી. જીત પ્રાપ્ત થશે સાવધાની અને સંયમથી. એવરેસ્ટ સર કરનાર
આઈપીએસ અધિકારી, એનું પુસ્તક હું વાંચું છું. કરવાલ સાહેબ એવરેસ્ટ કરી તે સર કર્યો છે. તમારે એવરેસ્ટ સર કરવો, ઇટ્સ નોટ લાઈક ચોટીલા ઓર ધ ગિરનાર. કેટલા મહિના સુધી તો બેઝ કેમ્પમાં તમને તાલીમ આપે છે. -35 ડિગ્રી, -45, ગમે ત્યારે ચીલ વિન્ડ આવે, સ્નોફોલ થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા એકદમ પટલી થઈ જાય, ઓક્સિજનના બાટલા લઈ જવાના. એટલી ઠંડીમાં વોશરૂમ કેમનું જવાનું, ખાવાનું કઈ રીતે, એની તાલીમ છે. જો જરાક સાવધાની ગુમાવી, અરુણિમા સિંહા લખે છે કે એવરેસ્ટ પર ચડતા વખતે જેટલી સાવધાની રાખવી પડે એના કરતાં વધારે ઉતરતા રાખવી પડે છે. સાવધાની. એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરનારા માણસોમાંથી અત્યાર સુધીમાં લગભગ 800 જણા મરી ગયા છે. 800 જણા મરી ગયા છે. સાવધાની સહેજ ચૂકાય, રોડ પર લખ્યું હોય છે સાવધાની હટી દુર્ઘટના ઘટી. એમ મિત્રો આપ બોર્ડમાં છો, જો જરાક સાવધાની હટી દુર્ઘટના ઘટશે. નેપોલિયન લખે છે કે મારા મિત્રો જ્યારે રિસેસમાં રમતા ત્યારે હું યુરોપના નકશાનો અભ્યાસ કરતો. મારે યુરોપ જીતવું છે, મારે વિશ્વ જીતવું છે. સુંદર પિચાઈનું નામ સાંભળ્યું છે? કોણ છે? ગૂગલના સીઈઓ છે. એની ગયા વર્ષની આવક કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો. લાસ્ટ યરે કેટલું કમાયા હતા કોઈને આવક ખબર હોય તો? કોઈને નથી ખબર. આ બધા ના પોવે, હું કહું છું. ગયા વર્ષે સુંદર પિચાઈની આવક હતી 1721 કરોડ રૂપિયા. એક જ વર્ષની સુંદર પિચાઈની આવક છે 1721 કરોડ રૂપિયા. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા એ પણ આપણા ભારતના છે, જેની 550 કરોડ આવક હતી. અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, જેની 1750 કરોડ આવક, એ પણ આપણા ભારતના છે. ભારતીયો કંઈ કમ છે? કરી શકે છે, આટલો પગાર લાવી શકે છે. પણ એ સુંદર પિચાઈના પિતાનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. એના પિતા લખે છે મારા સુંદરને ક્યારે અભ્યાસ માટે ટોકવો પડ્યો નથી. ક્યારે ટોકવો પડ્યો નથી. પેડલ રિક્ષામાં સ્કૂલે જતો હોય તો પણ હાથમાં પુસ્તક જ હોય. એના મિત્રો જ્યારે ક્રિકેટ રમતા, સોસાયટીમાં રમતા, ત્યારે સુંદરના હાથની અંદર હંમેશા પુસ્તક જ રહેતું, કમ્પ્યુટરમાં જ ઊંડો ઉતરેલો રહેતો. મિત્રો, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. કંઈક જો હાઈટ પ્રાપ્ત કરવી હશે, કંઈક કરવું પડશે. આપણે બધા આટલું સારું વાંચ્યા પછી પણ જો જરાક સાવધાની ન રાખી, એમાં તમારા રિઝલ્ટને બગાડી શકે એવા જો કોઈ આતંકવાદીઓ હોય તો એ સરજીલ ઇમામ નથી, પરંતુ મોબાઈલ છે, વિડીયો ગેમ છે, ઇન્ટરનેટ છે, ટીવી છે, કુસંગ છે, મિત્રો છે. તમારી બધી જ કેરિયર, તમે પેટ્રોલ સ્ટેશન પર બાજુમાં હવા ભરવાનું પેલું કોમ્પ્રેસર આવે ને, હવા ભરતા વાર લાગે પણ પંક્ચર પાડતા વાર ન લાગે. આ સંચાલકોએ, આ શિક્ષકોએ આખું વર્ષ તમારી અંદર હવા ભરી છે, અને મોબાઈલ એક પંક્ચર એવું પાડી દેશે ને, બધી જ હવા કાઢી નાખશે. પણ સંકલ્પ કરવાનો છે, બીજે બધેથી નીકળી જાઓ. કેટલાક છોકરાઓને જોઉં છું, અત્યારે બોર્ડની એક્ઝામ છે છતાં પણ 2-2 કલાક, 3-3 કલાક ઓનલાઈન રહે. અને શું ભણી શકવાના? મારા મિત્રો કોણ લાઈક કરે છે, અને એમાંય પાછું ટિકટોક. અતિ અદ્ભુત આઈટમ છે. પહેલા મને સમજાતું નહોતું ટિકટોક એટલે શું છે. પછી મેં થોડું રિસર્ચ કર્યું. ટિકટોક ક્યાં ચીજ હે? તમારે રેકોર્ડિંગ કરવા માટે વિડીયો ચાલુ રાખવાનો, અને સામે ઊભા તમે કે મિત્રોએ સાથે મળીને ગાંડા કાઢવાના. તમારા ગાંડા તમારે શૂટ કરવાના, રેકોર્ડ કરવાના, અને તમારા બીજા ગાંડા મિત્રોને મોકલવાના. અને એ બધા જ ગાંડા જોઈને લાઈક કરે, એમાં આ ગાંડો રાજી થાય. મિત્રો, ટિકટોક જોવા જશો ને તો ટેડ ટોકમાં તમારું નામ નહીં આવે. ટેડ ટોક કરવું હોય ને તો ટિકટોક જતું કરવું પડશે. આ લેવલ પર પહોંચવા માટે કંઈક જતું કરવાનું છે. મિત્રોનો સંગ, વાતો. હવે ક્રિકેટ રમનારા ક્રિકેટ રમશે. તમારી એક્ઝામ દરમિયાન, હવે એક્ઝામ સુધી, રિઝલ્ટ સુધી, એક્ઝામ ફિનિશ થઈ જાય ત્યાં સુધી જેટલા કંઈ બીજા એન્ટરટેઇનમેન્ટના સાધનો છે, સ્ટોપ ઇટ, બંધ કરી દો. મોબાઈલમાં એક્સ્ટ્રા ટાઈમ, ઘણા કે
ફ્રેશ થવા માટે મોબાઈલમાં રાખવો પડે. મોબાઈલ ફ્રેશ નહીં કરે, ડિફ્રેશ કરી નાખશે. ફેસબુક પર ઓનલાઈન હોય, બુકમાં ફેસ ના હોય. ફેસબુકમાં જેને મજા આવે, અને કોઈ એકલો એકલો પણ હસતો હોય ને મલકાતો હોય, સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. એ બધામાં જેમ કનેક્શન થાય છે, હવે થોડું કનેક્શન અભ્યાસની અંદર કરવાનું છે. કેટલા એના હેબિચ્યુઅલ થઈ ગયા છીએ. આ મોબાઈલે આપણને ગુલામ બનાવી દીધા છે. એના વગર ફાવે જ નહીં. એના એડિક્ટ થઈ જાય છે. બિટ્સ એન્ડ પીસીસ નામનું એક નાનકડું પુસ્તક છે. એમાં પ્રશ્ન પૂછ્યો છે કે એવરેજ માણસ કેટલી ઊંઘથી ચલાવી શકે, કેટલી ઊંઘ જોઈએ માણસને. કોઈ કે 5 કલાક, 6 કલાક, 7 કલાક, પણ લેખકે સરસ લખ્યું છે 5 મિનિટ મોર. કેટલી? 5 મિનિટ વધારે બધાને જોઈએ. સવારે તમે 6 વાગે ઉઠવાનું કીધું હોય, પણ ઉઠવાનું મન થાય 5 મિનિટ, મમ્મી 5 મિનિટ, પપ્પા 5 મિનિટ. 6 કલાક સૂતામાં જે મજા ના આવે ને, એ ઉપરની 5 મિનિટમાં આવે. તમારા મમ્મી શાકભાજી લેવા ગયા હોય, પેલા વેચનારાએ કિલો આપ્યું જ હોય, પણ કિલોમાં જે મજા ના આવે ને, ઉપરથી થોડુંક લઈ લે ને, એમાં મજા આવે. સવારે પથારીમાંથી રજઈ છોડવીને રજઈમાંથી બહાર નીકળવું ને, એ તો ચંદ્રયાન 2 ને ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવું ને, એના કરતાંય વધારે અઘરું છે. આ રજઈમાંથી બહાર નીકળશે એ દેશને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકશે. કંઈક બહાર નીકળવું છે એટલે આળસનો ત્યાગ છે. તો થર્ડ ટોપિક, સાવધાની અને સંયમથી. ફોર્થ સ્ટેપ, જીત પ્રાપ્ત થશે સંઘર્ષોમાં સ્થિરતાથી. સંઘર્ષ આવશે, એમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. રાજસ્થાનની અંદર ગુલાબી પથ્થર, ગ્રેનાઇટના પથ્થરની બહુ મોટી ખાણ છે. લગભગ આપણે જેટલા મંદિરો અહીંયા જોઈએ છે, બધા પથ્થર રાજસ્થાનના હોય. જેટલી મૂર્તિ જોઈએ, બધા જ પથ્થર રાજસ્થાનના લગભગ હોય છે. રાજસ્થાનની અંદર એક કારીગર એના વર્કશોપની અંદર ગ્રેનાઇટમાંથી મૂર્તિ બનાવવાનું કામ કરવા ગયો. એમાં પથ્થર ઉપર હથોડીને ટાંકણું લઈને મારવા ગયો. અનેક પથ્થરે બહુ ચીસો પાડી. સેજ ટાંકણું અડાડવા જે ચીસ પાડે, સેજ ટાંકણું અડાડવા જે ચીસ પાડે, મૂકી દીધો બાજુમાં. બીજા પથ્થર ઉપર મૂર્તિ ઘડવાનો પ્રયત્ન કર્યો, એને પણ વેદના થઈ, પણ ચીસ નહોતો પાડતો. બપોરના સમયે મૂર્તિ નહોતી બની. કારીગર જ્યારે જમવા માટે ગયો, એટલે જે પથ્થરમાંથી મૂર્તિ બનતી હતી, એને પેલા પથ્થરે જે છટકી ગયો તો ઘડતરમાંથી, એણે કીધું કે તને પેલો મારે છે હથોડીને ટાંકણા લઈને, તો બૂમો કેમ નથી પાડતો? એ કે મારા પર પહેલો પ્રયોગ એણે કર્યો તો હું તો છટકી ગયો. એ કોણ સહન કરે? આ સંઘર્ષમાં નહીં રહેવાનું, નીકળી જ જવાનું. એ કે થોડી વધારે બૂમો પાડ, છોડી દેશે તને, અને પછી ઘડતર નહીં કરવું પડે. એ સમયે પેલો પથ્થર કે છે, ના ભલે થોડી તકલીફ પડે, પણ ભવિષ્યમાં લાભ થશે. થોડોક સમય વીત્યો, એકમાંથી મૂર્તિ થઈ, બીજો તો કાળમીંડ પથ્થરની જેમ પડ્યો તો. ગુજરાતમાંથી એક ગામમાંથી મંદિર કર્યું હતું, એટલે મૂર્તિ લેવા માટે આવ્યા. મૂર્તિ ખરીદી, અને સાથે સાથે ગામવાળાએ વિચાર કર્યો કે મૂર્તિ તો લીધી છે, પણ રોજ નાળિયેર વધેરવા માટે લોકો આવશે, તો નાળિયેર વધેરવા માટે એકાદો પથ્થરો તો જોઈશે. તો પેલા કારીગરને કીધું કે ભાઈ, મૂર્તિ તમારા ત્યાંથી લીધી છે, તો એવો જ એકાદો પથ્થરો આપો ને. તો કે આ રહ્યો કાળમીંડ પાણો, લઈ જાઓ એને જ. જે ટાંકણો ખમતો નહોતો એને લીધો. ગામમાં ગયા, કાળમીંડ પાણાને તો જેમ તેમ મૂકી દીધો પાછળ ડેકીમાં. આ મૂર્તિને સાચવીને લઈ ગયા, રજાઈની અંદર લઈ ગયા, ગાડલામાં લઈ ગયા. ગામમાં શોભાયાત્રા કાઢી, હાર તોરા કર્યા, અબીલ ગુલાલ કંકુ ઉડાડ્યા, સંતોના હાથે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. રોજ લોકો આવે, દંડવત કરે, પંચાંગ પ્રણામ કરે, થાળ ધરાવે, અને જેટલા કઈ આવે એ બહાર નીકળ્યા પછી શ્રીફળ લઈને પેલો કાળમીંડ પાણો એના ઉપર વધેરે, અને પેલો જોરથી ચીસ પાડે, મરી ગયા. એક નાળિયેર વધેરે, મરી ગયા. એ સમયે મૂર્તિમાં રહેલો પથ્થર બોલ્યો કે દોસ્ત, જે તે સમયે 2-5 દિવસ સુધી જો ઘા સહન કરી લીધા હોત, તો આખી જિંદગી નાળિયેરના ટપલા ખાવામાં ના પડ્યા હોત. ઘા સહન